ભૂરા ઉપર એકવાર બેહી બતાય તો તને હિંચકો ખવડાવું બસ. લાઈનમાં બાટલો નાખ્યો ને એ બાટલો તાર જોડે ગોળાઈને કઢાવવાનો. તો ગાઈસ ઘેર લાઈટ નથી, બહુ ગરમી લાગતી હતી તો હું કિરણ બે ખેતરમાં જઈએ. પાકું લાગે છે જો. તો ગાઈસ કેરું મળ્યું અમને અને પાકું છે મસ્ત. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજની દિવસની શરૂઆત આપણી થઈ હ વોશરૂમની થોડી મેથી મારતા. કિરણભાઈ ચેકિંગમાં આવ્યા હતા. કિરણભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તમારે કંઈ પ્લાનિંગ કરવું હા આમાં? નહીં કરું? રોમનભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણો બંકો તો આવી ગયો આજ સવારે વહેલો આવી ગયો તો ક્યારનો. આ જગદેવ જીગર ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કામ આયા? કામ કરવા. રાતે કેટલા વાગે ઊંધી જાગત? 2 વાગે. ઊંઘ નથી આવતી? આટલો મસ્ત પવન આવતો તોય નતો આવતો. કાલે રાતે તો બહુ ડેન્જર વરસાદ આવ્યો તો બધું પાણી કરી નાખ્યું હતા. પગી બા ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી, સુપ્રભાત. સુપ્રભાત? તે ગુડ મોર્નિંગ માં આવી ગયું સુપ્રભાત? જે કોઈ ઓહો. તો જો બધા એમનું કામકાજ ચાલુ કરી દીધું આજ સવારે. તો આપણે બ્રેકફાસ્ટ લેવા બેસી ગયા. શીતલબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઓહો, જો બધા જમવાનું બની ગયું અને જમવાય બેસી ગયા બધા. સવારનો બ્રેકફાસ્ટ હો. હજી જો જમણવાર બાકી છે બપોરનો. નહીં શીતલબેન? જો પલ્લુ આવી આમથી બચ્ચા પાર્ટી તો રમવા બેસી જઈ. પપ્પુ તાર હિંચકા નહીં ખાવાના આજ? શું હિંચકા? આ પેલા બધા ગુડ મોર્નિંગ બોલો તો હિંચકા ખવડાવ. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ. હા શું? ના તું પડસ યાર, પછી ફૂદેડી ખાઈને પડતો શું કરવાનું? આ પાછળ પથ્થર ને એવું પડી તો ક્યાંક. શું કરે? ઓહો, આ દાદી જો હવારમાં લઈ આયા ઘાસ ને એવું. હા અત્યારે તો આ વરસાદ પડે એટલે ઉગ્યું હશે. હા ને. હા શું લઈ આવું હતા? અરજોમાં ટી શર્ટ પકડી રાખી. આ ભૂરા ઉપર એકવાર બેહી બતાય તો તને હિંચકો ખવડાવું બસ. ના તું બેહી બતાય. સાચી વાત કે નહીં? ભૂરા પર બેહી બતાય. હા કશું નહીં, બેસ તો ખરી. ઉપર બેહી જા. ઉપર અલી બેહી જા. એ હા શું કે જો બેહી જા. ઉપર બેહી જા. બેસ ના કઈ ના કર. હા હાર બેહી જા. હા જો આ બેન છે ને, બેન તને હિંચકા ખવડાવે બસ. શું એને ખાઈ લેવા દે પછી તને ખવડાવે. ખવાય નહીં, ઝૂલો ઝૂલવાનો. ના ભાઈ મને નહીં આવડતું. ના જા તું આ ભૂરા ઉપર એકવાર બેહીને બતાય બસ, પછી તને હિંચકો ખવડાવ. જા ભૂરા પર બેહીને બતાય. ઉપર બેહી જવાનું. ના ઉપર બેહી જા ખાલી. અહીં ઉપર બેહી જા બસ. બે જા. ચમ કશું ના કર. કા પેલી પદ્મા ઉપર બેસીને બતાય બસ. આ રે આ ભૂરી એના ઉપર બેસી જા. જા ને જા. તો પછી તને એવો હિંચકો નાખું ને કે સીધી ઘર ઉપર જાય એટલો. હેડ જા. ફાસ નાખીશ એકવાર બેસી જા. હા ધોરિયા પર બેસ બસ. જા. ના આના ઉપર બેસી બતાય તો કે ને એટલો હિંચકો નાખું બસ. બેસી જા, કશું ના કર. જો બચ્ચા પાર્ટી તો ક્યારની એમની મજાક મસ્તી ચાલુ કરી દીધી હે ને મન ફાવે એમ રમે હ. હવે આપડા બે બંકા આયા બોબી ને ભોણો બે કઈ ખરી કરત આ મંદિરે જઈને જોઈએ હવે એવડા શું નાટક કરે. એ નાઠવા મને જોઈ ને બહુ દિવસે આ દેખાડો દીધો મેં મને. તરબૂચ શું કોને ઉગાડ્યા તરબૂચ? પકા દાદા ને ખેતરમાં.
હાર હવે બાગીશ નહીં પોણા સોનો રહી ચલો જા બાજુ ભોણો કાળ છે હા અરે હિંચકા ઓલે બાગ કરે હું જઈને આવ્યો છોકરાઓ માનતા જ નહીં ને પેલી બુગ્ગુ ઊભી થતી ને પેલી દેવું ને કિરણ એવું કીધું કે કડિયું કે લેબડા ઉપર કેરીઓ ઉગે પાવો ઈશારો ક્યાં કરે ખબર કિરણ આ લેબડો હોય ને તો કે અહીંયા ઉગા આસોવાલો ઉપર એને એ નહીં ખબર લેબડો છે ને આસોવાલો મગજ છે બાકી ભોણાનું તું જેવો તેવો ના માની શામાં ખાતર નાખવાનું કાંચા પાવડો ને એવું લઈને આવી જશે બરોબર પેલી લાઈનમાં બાટલો નાખ્યો હોય ને એ બાટલો તાર જોડે જ ગોળાઈને કઢાવવાનો એમને બોલાવો ઉમાભાઈ આ બોબી મેન કેરેક્ટર છે ને બોબી છે આજે આના કે ખબર કે પેલા મુગલ દાદાને કાઢ નાખી કે નહીં કાઢી ખાલી ગોળીને મૂક્યો બોટલ બહાર કાઢી નહીં 3 દિવસ થઈ ગયા આજે બોટલ એમની એમ જ અંદર છે કાલે વરસાદ પડ્યો હતો રહીન એટલે વાંધો નહીં આજ જમીન થોડી પોચી થઈને પાણી મળી રહ્યું બાકી કઢાવાનો બાટલો કાંચા જોડે છે તો ફાઇનલ જ છે કાંચો લઈને આવ્યો તો કાંચા આમ તાર બે ફિકર રહો હું કશું જ નહીં કાઢું કાઢ દે ઉગાડ પલાળેલું હા ના તાર ના મેળ ખાય બોબી ભીનું હો કપડા બગડશે જા બોલાય એ ગુલીબા એવું કે બોલાય ગુલીબા જો આરોટઈ ઘાસમાં આપણો પપ્પુ બે રહ્યો પપ્પુ જમનું હા કઈ બોલતો ખરે યાર હા શું થયું પપ્પુ એ રવા દે પપ્પુ મસ્તી ના કરે તેને હેસકો ખાલી છે જો પપ્પુ તો ગાઈસ ઘેર લાઈટ નથી બહુ ગરમી લાગતી હતી તો હું કિરણ બે ખેતરમાં જઈએ આપણા અડ્ડાએ એવું હોય વાવાઝોડું આવે એટલે લાઈટો કપાઈ જાય અલ્યા નતું આવતું ને તો આ તે લાઈટો જતી રહેતી હતી શું રાતે નતા ઊંઘવા દેતા લાઈટો વાળા ચાલો તો આપણે જઈએ અતુલભાઈ કાંચો બે આવશે ખેતરની અંદર તો જો લીલોતરી લાગે છે ચારે બાજુ પવન મસ્ત આવે ઠંડો એટલા માટે આપણે ઘેરથી આવી ગયા ખેતરની અંદર એ જ તેને લાઇટો લાગે કાલ વાવાઝોડીને એવું આવ્યું એટલે આજે મોડું થશે 5-6 તો વાગશે જ તે લાઇટ આવતા તો ઘેર તો ગરમીને એવું બહુ લાગતું હતું એસી બંધ થઈ ગઈ ફોન આવતો નહોતો સહેજે તો હવે આપણે ખેતરની અંદર આવ્યા આપણે તો આપણી બેઠકે આવી જતા ને જો કાલે વરસાદના લીધે લાકડાને એવું પડી ગયું મારું હું કઈ પડી ગયું શું નહીં આવો ના આવું ઉડ્યું નતું આપણે આ થોડી કોઈ વચ્ચે નાખતું હોય જો ભાગીને પડી ગયું ગાઈસ અહીંયા તો હા એટલે ઉડીને થોડી પડાયા હતા લાકડું પવનના લીધે ભાગી નહીં પડ્યું કમ્પ્લીટ સાફ કરીને જતા નતું કેવું થઈ ગયું જો હતા તો ગાઈસ આ ખેતર તો આપણું છે અને આ ખેતર તો શેડી બેડીને કમ્પ્લીટ કરી દીધું આની અંદર તો મરચી કાં તો કપાસ રોપવાની વાત ચાલે છે હવે શું રોપા ખબર નહીં યાર ખેતરને શેડી બેડીને કમ્પ્લીટ કરી નાખ્યું વરાપ આવશે એટલે મરચી કાં તો કપાસ રોપવાનું કહે છે નહીં શું રોપવું આપણે આમાં તો આપણે સજેસ્ટ કરીએ તો આપણે જે કહીએ એમ રોપો તો ખરા જ તે ને યાર કે તો ખરા વેણવાનું પણ તો આપણે આવીએ જ છીએ ને આપણું ખેતર તો આપણે આવીએ નહીં આપણે દર વખતે આવીએ ઘેરથી ખેતરમાં આવ્યા જો બંકાને એટલી બધી ગરમી લાગે ને વખતે પાછું કે ઘેર જવું પરસેવને રેલા ઉતરશે કે ઘેર જવું હવે થોડી ગયા અહીંથી આવીને પછી પાછું ઘેર જવાનું તો વધારે તાપ લાગે વધારે પવન એવું થોડો ચાલુ થયો પેલા અતુલ એમને આવો બાઇક લઈને જશે ને તે પેટ્રોલ ભરાઈને પડીકાઓ લઈને આવે તો નાની એવી પાર્ટી કરી દઈએ બંકાના પડીકા પાર્ટી નાના છોકરાને જેમ પડીકા બહુ ખાઈ શકાય છે કરી તો ગાઈસ ચલો આપણે હવે પેલા લેબડે જઈએ નહીં તો તાપ વધારે લાગે કારણ કે ચારે બાજુથી પવન આવે એવું નહીં એટલે આપણે આ બાજુ આવીએ હેડા હોય તો હા
ચાદરું બાદરું તો હશે જ તે ને પેલી બાજુ પડ્યો પેલા ગાઈસ જો આ કેળનો છોડવો છે આપણે કેળાનો છોડવો આપણે જે ખાઈએ છીએ ને આ ફેર તો કેળા આવી ગયા છે પણ આના પાક્યા નહીં જો થઈ ગયું એકાદું પાકી ગયું એટલે આ પાકું લાગે છે જો તો ગાઈસ કેળું મળ્યું અમને અને પાકું છે મસ્ત ખાઈએ તો હવે જો ને આ સોલ ના લે મસ્ત કેળું પાકું તે પીરું ના થાય પાકો એટલે ના આ તો ઓરિજિનલ હોય ને ઓર્ગેનિક એ પીરા ના થાય પેલા તો સેક્રેટ વાળા હોય ને એટલે તો પીરા થઈ જાય એનો ટેસ્ટ એ બહુ જબરજસ્ત હશે હું પેલા હા ને મસ્તાન તો ગાઈસ ઓરિજિનલ કેળા જેવું જ લાગે છે પણ આની સાલ જો પીરી નહીં લીલા કલરનું અલ્યા યાર કેળું મસ્ત મળીને પડી ગયું ભગવાને કે નથી તો ગાઈસ તું ખાવાનું ખાઈ લીધું અને નીચે પડી ગયું કેળું તો ગાઈસ ત્યાંથી આપણે હવે અહીં આવી જશે હવે જોઈએ અહીં ગરમી લાગે છે કે નહીં મને લાગી એના કરતાં વધારે લાગવાની ગરમી ત્યાં કરતાં વધારે નહીં ગરમી લાગશે ના લે ઠંડુ લાગે ને ફોન આવો મારો બેટો ચાદરું લાવો લઈ લે ને તે આમ આગું કરી લે આ બાજુથી તો ગાઈસ આપણે લીમડે આવી ગયા છે ને નેહા તો બેસી છે નીચે ગરમી નહીં લાગતી એવા કે ઠંડુ લાગે છે મારી બેટી હા એ તો હમણાં ત્યાંથી ઘેરથી ચાલતા ચાલતા આવે ને એટલે લે ગરમી લાગે હવે ના લાગે જો હવે તો ચારે બાજુ ઠંડો ઠંડો પવન આવે છે અહીંયા પવન આવો હવે નતો આવતો તે પેલી બાજુ ગોર ફરતે પેલું એ હશે એટલે કાંચો ને આવી ગયા ગાઈસ બોબી કાંચો નતુલ તો એને આવી ગયા છે ભાભી કોને ફોન કર્યો જાતે આવ્યા હા અરે આ પવન નહીં આવતો એ અહીં આવી જાવ લે અહીંયા પવન નહીં આવતો તો ગાઈસ આ 3 જણા બંકા આવી જશે આપણે શું મંગાવ્યું હતું નહીં આપણે પડીકા મંગાયા પડીકા લઈને આવી જશે ઘેર તો હજુ લાઇટ આવી નહીં તો બધાને બોલાવી દીધા કહો તમે ખેતરમાં આવી જાઓ શાંતિથી નહીં એકલા તો ખેતરમાં નહીં ગમતું બધા હોય ને તો જ મજા આવે ચિલ્ડર ગેંગ છે પણ નેહાને બધી તે નાના છોકરા જ હોય ચિલ્ડર ગેંગ ગાઈસ હવે આપણે આવી જશે કાંચો એમને પડીકા એવું લઈને આવ્યા પાર્ટી કરવાની સાથે તો શું લાવે લે બધું લાવે લેજો તમે તો ગાઈસ આપણે કાંચો એમને આવી જશે અને પાર્ટી કરવા માટે બધું લઈને આવી જશે જો પડીકા આવી જશે હવે અહીંયા જ બે જવાનું નીચે બધું ચોખ્ખું જો પેલું ટાટ્યું હોય ને એ બોબી પેલું ટાટ્યું લાવી દે નહીં પોરું કરી દે આપણે આવી જાય નહીં તો સોયલો દેખાય એ કમ્પ્લેટ લે ટાટ્યું ખબર કરી દે કાંચા ટાટ્યું ખબર કરો પથરી દે બોબી હે ને તું દુકાને જઈને આવ્યો ઉભો જ દામ નહીં મળે બગડેલું ને બગડેલું એટલે થોડું પથરી બેહવા જેવું કરવાનું છે આ લે અત્યારે થોડી ઘેરથી લેવા જવાનું ગાઈસ બેઠક જામી જઈ છે અને હવે પડીકા તોડીએ એ પડીકા તોડો ચલો પડીકા તોડો એટલે આ નૂડલ્સ શું કામ લઈને આવ્યા તમને ના નથી પાડી નૂડલ્સ ના લાવશો બધા ખાય હવે ચાર આપણે ખેતરમાંથી હવે ઘેર બેર આવી ગયા ખેતરમાં જતા કાંચન બાચો જો બધા સાંજનો સમય થઈ ગયો લાગી ગયા હાથ તો ચલો હવે ઘેર જઈએ અને ઘેર જઈને ખાઈ ભાઈ ને હવે સુઈએ શાંતિથી નહીં કાંચા